અરે અંદર લોકો મૂકે છે, અંદર મૂકે છે લોકો. અંદર મૂકી તમને કહીએ તો ખરા ને, તમે એમ કહો કે મારી જગ્યા નથી તો મારી જગ્યા ભાઈ જવા દો આ બાજુ. અમારે એક જ દિવાલ છે સ્કૂલની. સવારે 6:30 થી અવાજ ચાલુ થઈ જાય છે. છોકરા ચડે ને એનો અવાજ એ ઘરમાં છેક આવે છે. બારી બારણા પડદા વાંખીએ ત્યારે 5% અવાજ ઓછો થાય છે. સવારે 6:30 થી સાંજે 6:45 સુધી કન્ટિન્યુ અવાજ ચાલતો હોય છે. માઇકમાં ભણાવે છે છોકરાઓને. માઇકમાં ક્યાં ભણાવવાની જરૂર? ઘરમાં એટલો અવાજ થાય છે. બીપી ની ગોળી લઈએ છીએ અમે. દિવસમાં એકના બદલે 2 ગોળી ચાલુ કરવી પડી. અમારે માઇગ્રેન નો પ્રોબ્લેમ થવાનો ચાલુ થઈ ગયો. બાજુના ઘરમાં ઘરડા 2 જેન્ટ્સ લેડીઝ છે, સિનિયર સિટીઝન છે. એ લોકોને સુવા આરામ કરવામાં પ્રોબ્લેમ થાય છે. આખો દિવસ અવાજ હોય છે. યોગેશભાઈ, હું અહીંયા જ રહું છું. અહીંયા નેલ્સન સ્કૂલના ત્રાસથી અમે એટલા બધા કંટાળી ગયા છે કે ગેરકાયદેસર આને સ્કૂલ ઊભી કરેલી છે. એના માટે કોર્પોરેશન અને ડીઓ 2 જવાબદાર છે. એની સામે તપાસ થવી જોઈએ. આ સ્કૂલ આટલી મોટી સ્કૂલ આ રેસિડેન્સ એરિયામાં બની કરી જ ને. આ નાના નાના બાળકો માટે જોખમ ભરેલું બનાવેલું આ સ્કૂલ છે. વાલીઓને ગેરમાર્ગે દોરી. આ મહિને ડીઓ નો લેટર આવી ગયેલો છે. એ લેટર સુદ્ધા હું આપને બતાવું છું. બરાબર છે, આ લેટર સુદ્ધા આવી ગયેલો છે. બરાબર છે, આ લેટર આપ જોઈ શકો છો. શું સમસ્યાઓ છે આને લીધે? સમસ્યાઓ સાહેબ, સ્કૂલ ચાલુ થાય અને સ્કૂલ છૂટે. આ રોડ ઉપર માણસ ચાલી નથી શકતો. અહીંયા અમે અમારા માંડ મજૂરીથી પૈસા ભેગા કરીને અહીંયા રહેવા માટે આવ્યા, થોડી અહીંયા અશાંતિ કરવા માટે આવ્યા છે. ના, ઓસ્ટિન સાહેબ નો તો આ સ્વભાવ છે, જ્યાં હોય ત્યાં આવા ધંધા કરે છે. રહેણાંક વિસ્તારની અંદર આ માણસે આવું કર્યું છે. ખોટી રીતે પરમિશન લીધી. ખોટી. નામ ઋતુ રાવલ છે. હું આ શક્તિ આઇકોનમાં રહું છું. કાયમ અમારા ફ્લેટની સામે પાર્કિંગ થઈ જાય છે. અમને એટલું ન્યુસન્સ રહે છે. આખો દિવસ છોકરાઓ અહીંયા આવીને અમારા પાર્કિંગમાં આવીને નાસ્તો કરે છે, બધું કચરા ફેંકી દે છે. અમારું પાર્કિંગ ખરાબ કરી નાખે છે. અહીંયા સ્કૂટરો પાર્ક કરે છે, વેહિકલો પાર્ક કરે છે. અમને ખૂબ જ ન્યુસન્સ થાય છે. પ્લીઝ આ લોકોને રિક્વેસ્ટ કરીને અમે 1 વર્ષથી અમને સમજાવીએ છીએ, પણ નથી સમજતા કે અમે રિક્વેસ્ટ કર્યા છતાં નથી સમજતા. હવે મારું નામ અમી બિલોરિયા છે. હું અહીંયા પાછળ ચંદ્રભૂમિ એપાર્ટમેન્ટમાં રહું છું. અમને બધાને આ સોસાયટી વાળાને 1 વર્ષથી આજે ટ્રાફિકના લીધે, છોકરાઓના લીધે એટલું બધું ન્યુસન્સ થઈ રહ્યું છે. એમનો અવાજ 2 ગલી પાછળ સુધી બી સંભળાઈ રહ્યો છે. એટલા જોરથી એ લોકો બૂમો પાડે. છોકરાઓ, રિક્ષાવાળા બધા હરેક ગલીને એ લોકોએ કવર કરી દીધા છે. જ્યાં ને ત્યાં કચરો ફેંકે છે. પેરેન્ટ્સને ટ્રાફિક પાર્કિંગ રૂલ્સ છે જ નહીં. ગમે ત્યાં બંગલાઓની પાછળ બ્લોક કરી નાખે છે. ગેટની આગળ પાર્ક કરે છે. રિક્ષાવાળા ગમે ત્યારે પાર્ક કરે છે. રિક્ષાનો ટાઈમ છૂટવાનો સ્કૂલનો હોય એની પહેલા રિક્ષાવાળા અડધો કલાકથી આવીને બેસી જાય છે, જેના લીધે અમારે ગલીમાં અવર જવરમાં બી તકલીફ પડી રહી છે. એટલે આ એક જ વિનંતી છે કે સ્કૂલને રેસિડેન્સમાં, જ્યાં સેન્ટર ઓફ સોસાયટીમાં સ્કૂલ ના હોવી જોઈએ, સ્કૂલને અગર રાખો તો એને પ્રોપર ગ્રાઉન્ડ મળવું જોઈએ, જેના લીધે છોકરાઓને બી બેનિફિટ થાય. અને મેઇન રોડ ઉપર રાખો. કાલ ઉઠીને બસીસ આવશે તો અહીંયા ક્યાં પાર્ક કરશે? અત્યારે એ જ વસ્તુ કરી છે કે પ્રાર્થના હોય કે ગમે તે હોય, અમે બધા સ્કૂલમાં જ ભણીને આવ્યા છે ને, પણ અમારો એટલો બધો અવાજ 2-4 ગલી પાછળ સુધી નથી જતો. એટલું એ લોકો ટેરેસ સુધી કવર કરે છે. છોકરાઓને ટેરેસ ઉપર લઈ જાય છે. એ લોકોના પ્રોગ્રામ્સ થાય છે હરેક બાજુથી. છોકરાઓ અમારા બોર્ડ્સમાં હોય, 10th ના બોર્ડ્સમાં, 12th ના બોર્ડ્સમાં, અમારે એ લોકોને કોલ કરીને રિક્વેસ્ટ કરવી પડે છે કે ભાઈ છોકરાઓ બોર્ડ્સમાં છે, તમે અવાજ ધીમો કરો, તમારો વોલ્યુમ ધીમો કરો. વર્ષમાં 4 વાર તો એ લોકોના ફેસ્ટિવલ થયા કરે છે. કંઈક ને કંઈક પ્રોગ્રામ હોય એટલે ડાન્સ પ્રોગ્રામ થયા કરે. અરે તમે ભણવાની